કાશી મળે છે એ પાકવા નાખી દેવાની કાશી સીતાફળ પાકવા મેક દે એમ ઘોડે માખવા ફૂટી જાય મગાઈ લેવું પાછી હે હા હું અહીં સોટાડીને આવ્યું છું વાહે બે પાટા હતા બધા હું મારે ખાઈ છે ભાગી જ ન ખાય ને હા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાનો તો આજે રેડી થઈ ગયા છે ભાઈ અને આજે આપણે જવાનું છે વાડીએ તો વાડીએ શું કામ જવાનું છે એ તમને આગળ ખબર પડી જાય આ બાજુ અમારે જો સેજુ પણ તૈયાર થઈ ગઈ છે સેજુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે રેડી થઈ ગયા છે વાડીએ જવા તો હવે જઈશું વાડીએ ને તો હું કરવા આટો મારવા જવાનું છે સિરાગ એમ કે છે આટો મારો ને આટો મારો ખબર પડી જાય ને જાવું એટલે તો જાવી આપણે તૈયાર તો થઈ જ જશે આપણે આર્યન ને કિયાન ને હારે લેતા જવાના છે ઈ પણ વાડીમાં થોડોક આટો મારે બરોબર ને શીખે તો એમ વાડીમાં શીખે હું તમે ન શીખતા એવું શીખતા હતા હા ફેમિલી જો આપણે જવાનું છે વાડીએ તો વિડીયોને પહેલાં લાઇક ન કર્યું તો એક લાઇક કરી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળીશું આપણે વાડીએ જઈને ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહીજો તો ફેમિલી જો આપણે વાડીયા પહોંચી ગયા છીએ અહીંયા આપણે અમારો ઝાપો છે બહાર તો અહીંયા આપણે ગાડીનું સ્ટેશન છે ગાડીની આપણે લાઈન કરી દીધી છે કારણ કે ઘણા આમાં છે બધા ભાઈઓના છોકરા જ છે બધા અને મારા મોટા ભાઈની બધા છે મારા ભાઈ ભાઈની બધા એ હોય પણ અંદર ડુંગળીમાં જો પાણી ચાલુ છે તો એ પાણીવાળા છે કૂવો ને એવું છે આપણે નાના નાના હતા ત્યાં આપણે અહીં નાવા આવતા જા કૂવો છે તમને બતાવું પહેલાં તો પાણી પણ એટલું માથે છે હાવ આ વર્ષે તો આપણે વરસાદ બહુ સારા થયા છે એટલા માટે જો આપણે પાણી બધાને કૂવા અધર જ છે અને આ વોજ છે જો અહીંયા આપણે ભણવા જતા ત્યારે વખતે આપણે નાવા આવતા આ વોજની અંદર જુઓ વોજ ભરેલો છે જુઓ તો શું કરેલી કૂવો શું આવી જો હું તને વોજ બતાવું છું કે એમ ભણવા જતા ને નાના નાના હતા ને ત્યારે આ કૂવામાં નહોતા તો શું કહેવાય કૂવો થોડો કહેવાય હે કુંડી કુંડી કેવી તોય હાલે ને હોત કેવી તોય હાલે આપણે જો આવતા વે સિરાજ તો વ્લોગ બનાવવા ને આપણે તો બદામ લેવા આવી ગયા હા આર્યનભાઈ તું પાછો બુડી જાય હો અંદર ઊંડું સી ઊંડું સી ને જો આર્યનભાઈ ને કેવી મજા આવે છે જો જો કેવી મસ્ત છે જો છે ને લીલી સમ અહીં રેવા આવી એવું છે જો આ ઓવડી ખાલી છે આપણે અહીંયા પાણી પાવાનું ને એમ ભાગ રાખી ભાગ ભાગ જ છે આપણે અહીંયા આપણા ભાઈ રાખેલું છે તો આપણું કહેવાય નહીં કે બીજા કોઈનું ન કહેવાય તો ફેમિલી અહીંયા એક ઝાડ છે તમને ઝાડ બતાવું એ ઝાડ શેનું છે તો જરાક કમેન્ટ કરીને કહેજો કે આનું છે એમ જો આવી રીતના આવું કાંક આવ્યું છે અંદર પણ આનું નામ તો મને નથી આવડતું એક અહીંયા છે આપણે માથે જો તો ઝાડ શેનું નામ તો નથી આવડતું તો જરાક કમેન્ટ કરીને કહેજો તો શેજોની વિલપા વહી જશે ત્યાં આપણે જઈ અને મસ્ત મજાનો આશા પાલાવ જુઓ ઝાડવાની હોપટ નીકળ્યો છે આ અને આ બધું છે આપણે જુઓ એક નંબર લોકેશન આવો તો ફેમિલી જો આપણે ઓલી વાડી છીએ આપણે આ બદામ વાળી વાડી વહી આવ્યા છીએ ત્યાં આપણે જઈએ છીએ બદામનું કામકાજ ચાલુ છે ને આ બધું અમારે બદામ પાડી પડી જો થાકી ગયા ભાઈ હોઈ ગયા બધા જુઓ અને કિયાનભાઈ પણ બદામ ખાઈ છે કિયાનભાઈ જય માતાજી હા બહુ ભાવ બદામ કેટલી પાડી એક જ આવી અને આ બધું જો હજી અમારે બદામ ગોતે છે ને તારે કેમ હજી બદામ ખાવાની છે હા તારી બદામ થઈ ગઈ તને ખાઈ ગઈ હા અને આ બધું જો અમારે રોનકભાઈ આટા મારે છે બદામ ગોતે જડે છે કે નહીં હા જડી કાશી જડી પણ કાશી હા કાશી ખાવી છે કાશી નહીં પાકી ગોજ હા બધા ફેમિલી ના કાશી બદામ ખાવી તો આવો બાકી તો એક જ બદામ મળે છે કાશી એક છે બીજું કાંક ગોતો બીજે બદામ કાચ્યું છે ને કાચ્યું ખાઈ પાણી પડે ઠગલો કીજો ઠેલી ભરી છે કેમ તા ઠેલી ભરાઈ જાય ઠેલી ભરાય પણ કાશી ની ઠેલી ભરાય એવું છે નહીં ભરાય તોડીને વહી જાય છે કાંઈ નહીં જો આપણે પાકી બદામ ગોતે છે ને બદામ પણ આપણે ઘડીક ગોચ્યું બદામ ખાવી કારણ કે ઘણા ટાઈમથી આપણે બદામ નથી ખાધી આપણે મજા આવે કટુંબડી હોય એટલે નહીં હા એક જ મળે જો ને હા જો એક મળે છે અને એક કાશી મળે છે એ પાકવા નાખી દેવાની કાશી સીતાફળ પાકવા મેક દે એમ ઘોડે માખવા
વખાર કરી હા અને વખાણ નાખ્યો હોય તો કેવી રીતના નાખવાની ખબર પડે છે ફેમિલી તો કોમેન્ટ કરજો. હા અમારા રોનકભાઈ કહે છે કે આ કાશી બદામ છે તોડીને વખાર નાખ્યું છે તો કઈ રીતે નાખવી કોમેન્ટ કરજો, ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. હા જોયું ને અમારા રોનકભાઈના આવી રીતના સવાલ હોય બધાય બદામ ગોતે છે ને આપણે ઘડીક બદામ કાંક ગોચી લેવી ખાઈ લેવી બદામ તો હાલો જેના બદામ ખાઈ હોય બદામ ખાવા. તો ફેમિલી જો આપણે તો બદામ ખાવા રહ્યા તો સેજુની જો વહી ગયા છે એટલા છે આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ કારણ કે બદામ તમને પાછળ દેખાતી છે. આપણે જો બદામ ખાધી મજા આવી ઘડીક બધા બેઠા હારવાર બધાય અને સેજુની જો વાડીએ વહી આવ્યા છે તો અહીંયા અમારે જો બદામનો ઠળિયો ભાંગે છે. હે કાજી બદામ તો ઠળિયો કઈ રેવા થોડો દેવાય ભાંગી જ નખાય ને. હા કિયાનભાઈ વહી જશે અમારા એવડામાં જો એને મજા આવશે. એવડાના પાંદડા મોટા મોટા હોય કે નહીં એટલે ભાઈને રમવાની મજા આવશે. અને આ બાજુ છે આપણે મસ્ત મજાની તુર જોવો તમને તુર બતાવું પહેલાં તો જુઓ શેર ઓલો લીમડો બતાવી ના લેકિન છે નજીક ઓલા લીમડા સુધી આ લાગે છે આપણે એટલામાં તો તુર જ છે. આ તુર જ્યારે બેસી જાય તુરના પ્રોગ્રામ જ કરવાના છે આપણે. તુરને શેકી ખાવાની બહુ મજા આવે કારણ કે દર વર્ષે આપણે જો વાડીએ વી તુર થઈ જાય તગારા ભરીને આપણે શેકવીને બેઠા બેઠા પછી ખાઈ બધા. જો એ આ તુર છે હવે પાકે એની વાટા સેવી અને અમારા આર્યનભાઈને બહુ મજા આવે રમવાની જોવાની. મસ્ત મજાની તો ડુંગળી છે આ ઠેઠ સુધી જોવો. હા અમારા રોનકભાઈની વાડી છે ઉભા એની. આ કેટલા વીઘાની ડુંગળી છે? હે શેઠ એ કોના ખબર 8.5 વીઘાની છે અંદાજે. 8.5 વીઘાની. હા હા આટલો કટકો છે અહીં સુધી છે ઠેઠ ઓલ્યા સુધી. આઈન પાસે છે. હા શેરો ઘણો લાંબો છે. ભાઈ ડુંગળી ખેંચે છે કહેજો. હા જો કિયાનભાઈ ડુંગળી ખેંચે અમારે તો આપણે 1.5 મહિનો નીકળે જાય નહીં નીકળે જાય? હા 1.5 મહિનો હોય જાય વધારે હોય જાય. હા આ બાજુ છે આપણે ડુંગળી જુઓ. આર્યનભાઈને શું થયું? ગારાવાળા પગ બગડ્યા તે નથી મજા આવતી. હે આર્યન શું થયું? આર્યન કહે મને શું થયું? પગ બગડ્યા? હા તો ગારામ નો જતો હવે હો. ચપ્પલ ક્યાં ગયા? ચપ્પલ ક્યાં ગયા? કાઢ નાખ્યા? ઓલ પાસેના વાવવા ખાલું પડ્યું છે એ તો. ઓલ પા ખાલી પડ્યું ન્યા અહીંયા પાસેના કર્યા છે. ન્યા સેડા થઈ ગયા છે તો ખાવા જઈ. સૈણા વાવ્યા છે કાલ. એવું છે? સૈણા થઈ જાય. સૈણા થાય તે બધા ફેમિલી ને બોલાવા છે તમ તારે. એવું છે? તમારા યુટ્યુબ ફેમિલી ને. કે આપણે સેડા છે તુર છે બહુ ભાવ. હા કિયાનભાઈ તમારે હજી બધા માલતી લાગે છો. હે કેમ બધા મને ભાવતી? ઘણી ખવાઈ ગઈ હોય એટલે. પાકલ છે શું કડવી છે? કાંઈ નો લાગે ખાટી ખાટી. લાઈટ વહી ગઈ છે ત્યારે માં બેન કહી દીધું છે હવે શીંગુ ખાવા જવાની છે. હાલો ક્યાં છે શીંગુ? હા ઓલી વાળી શીંગુ લઈ લેવી ને. તું એક દેખાડતો થાય ને ખ્યા ગઈ લઈ મેં કીધું આજ કઈ નાખી છે. ના ના એની પર બીજું પડું છે એમાં શીંગુ. હાવ લીલી છે? હાવ લીલી શીંગ. ખડ છે થોડુંક. ખડ છે તે તો જોવું આપણે તો હાલો ફેમિલી જો આપણે લીલી શીંગ ખાવા જવાનું છે. તો આપણે જો ડુંગળી માંથી રી આવ્યા અને એટલી ડુંગળી ખાવા લેતા આવ્યા છે તો 2 જોડી થઈ ગઈ છે એટલે આપણે 2 દી ઉપાદી નહીં થઈ રહે થઈ તો રેત ને ભડથામાં નાખશું ને કાક એક દી કચુંબર બનાવશું એમ બી શરદી તો સેત તે વધાય ને ફૂટી જાય મગાઈ લેવું પાછી. હે હા આ હું અહીં સોટાડીને આવ્યું છું વાહે એ તો પાંદડા કે હે આ ઓલું કુંવર પાટું કહેવાય શું કહેવાય હા એ ખેંચવા ગઈ હતી ને તે સોટી ગયા હોય કાર્ય અને અહીંયા જો વાલ ફેરવે છે તમારા છોકરા લે હા કિયાનભાઈ શું તોડીને લેવાય? લીંબુ. લીંબુ છે એનું નામ તો મને નથી આવડતું શું છે કોને ખબર? લીંબુ નથી ઓલા ઝાડવાનું કાંક ફળ છે ઈ. ફેમિલી હવે તો તમે કોમેન્ટ કરી કહી દીજો કારણ કે જો અમારા કિયાનભાઈ લઈને વી આવ્યા છે અહીંયા. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા રોનકભાઈ કહેશે જો કોમેન્ટ તો કરી દેજો અમને કઈ ખબર જ નથી હું છે નહીં. તો આપણે એટલી ડુંગળી લઈ લીધી છે ને હવે જવાનું છે સિંગમાં. અંધારું થવા આવ્યું છે કેમ કે નકર પછી સિંગ દેખાય નહીં. ખડ બહુ વધારે છે આગળ તમને જાય તે દેખાડી. સિંગની બદલે કે ધૂળ ખવાઈ જાય? ધૂળ ન કવાઈ જાય ખડ ક્યાં જાય એવું છે? હા અને ખ્યાવાની છે સંદાદાની ને તો આપણે બધી ખેહી નાખ્યું. હાલો આ તો રાજપાળી ભેજી બધા છે એટલે જો લાટ આવ્યા છે અહીંયા આગળ બેઠા છે બધા ઠકી ગયા હવે 4 જણા તો આપણે જ છીએ એટલે આજ તો સંદાદાન ખેહી સિંગ પૂરી કરી દેવાની છે. હા તો આપણે જો એટલી ડુંગળી લઈ લીધી છે અને બધા મજે ખાવાની છે. હજી ખાવાની છે. વાહ ભાઈ વાહ. અને સિંગ વાળા ખેતરમાં પણ આપણે વહી આવ્યા છીએ કારણ કે બધા અલગ અલગ ખેતર છે. કઈ સિંગ ખાવાની કિયાન? ભાઈ હાથમાં લઈ લીધી છે
અને આ બધું જો સુકાઈ ગઈ છે. આ બધા પાથરા પીળા છે સિંગના, આ બધા સુકાઈ ગયા છે ને આ બાજુ છે આપણે લીલી સિંગ. કેમ બેહી ગઈ? હું તો થાકી ગઈ ને બેહાઈ ગઈ કાર્ય બસ બસ કે હુકલ સિંગ ભાળી ગયા. આ બાજુ આમ લીલી છે ત્યાં જવાનું. હાલો આર્યન બે કે માર ખાવી છે તો હું બેહી હા જો આ બાજુ અમારે સિંગ છે લીલી, પણ ખડે એટલું ભેગું છે આમાં. ખડ થઈ ગયું છે. હા ખડ થઈ ગયું. આમ તો એટલું બધું કેમ ખડ કર્યું? ઢોર હોય એટલે ખવડાવવાનું હોય ને ગાયું ને. તો એ આટલું ખડ ભેગું કર્યું સારું યાર. હા વાહ ભાઈ વાહ, પચવી દીધું હો પણ ખડે પચવી દીધું. એક સાથે બે કામ હે. હા ઓલપા ફેમિલી ને કઈ પેલું ખડ બધું બહુ ધ્યાન ન કરતા, ખડ બહુ વધારે પડતું થઈ ગયું છે. આમ જો મોટું મોટું ખડ છે. આમાં બધી સિંગ ઊભી છે. તમને સિંગ બતાવું જુઓ. આવી રીતના કાંઈક સિંગું છે અંદર ઠેઠ સુધી. ખડ થઈ ગયું છે મોટું મોટું આમાં. આમાં તો તો નીણ કરવાની છે ને આ બધી. હા નીણ હાટું ભેગું કરતા હશો ને. હા ખડ પણ એમ જમાયું છે હો. જો આ સિંગ તોડી નાખી. કેમ એમ થયું? કે હો ગઈ ને તે તૂટી ગઈ. આપણું કામ નહીં આ તો કહેવાનું. હવે રોડ અને થઈ ગયા છે જો. આખો છોડવો પકડવો પડે તોય ક્યાં હે ક્યાં હે. ત્યાં એક છે ને વાહ ભાઈ વાહ. ઘરના ટ્રેક્ટર છે લેતો વાહ આવી રીતના કાંઈક સિંગું છે અમારે જો. એટલે સિંગો આમ આઈન પા વધારે ખડ છે. ઓઇલ સાઈડ છે ને ખડ ઓછું છે. એ તો તાર પપ્પાએ વાત કરી કે આલપા સિંગ મોડ છે હાવ નાની છે, ઓલી અંદર વહી જજો એમ કીધું થાય. એમ કહેતા હતા કા? હા એ એક સડો થઈ જ નાખ્યો હવે કઈ ન બોલતા હો. વાહ ભાઈ વાહ. કાંઈ હવે. આને તો એક સોડો ખીને ધામા નાખી દીધા હે. હા હવે તો આપણે ખાવા બેસી જવાનું છે. વાહ વાહ. હજી ક્યાં હોવાની છે? અમારા દારિયાને ખાવા નહીં તમે ખેંચી તું ખાવા રહી તો ક્યાં શું ક્યારે? બસ આપણે તો ખાવા પૂરતી લઈ જવાની હોય કે આપણે કાંઈ ટ્રેક્ટરનું ભરોટું નથી ભરવાનું. વાહ જો આપણે રોનકભાઈ લઈ આવ્યા છે રાત બધી જુઓ. બસ એ બે રોનકભાઈ જો અમને તો અમે ખાલી આટો મારવા આવ્યા તો એમને રોનક એટલી આપી છે. એટલે તું ખાઈ ગઈ છો? હું એટલી આપી છે હે? હા હું કહું હમણાં થાય કે આશી લીલી સિંગ આપણે ખાધી નથી. આમ જો કે ચાલુ જ હોય પણ આ હમણાં 3-4 દિવસ આપણે નથી ખાધી એટલે આપણે આવી ગયા પાસે ખૂટી ગઈ ને હા તે લેવા તો આ હુકાઈ ગયેલી છે આપણે ભેગી કરવાની છે હવે ટૂંક સમયમાં. કારો ને ભાઈ હા એ તમારે રોનકભાઈ એકલા કીધી દે કા? તો ફેમિલી જો વહી આવ્યા છીએ આપણે બહાર ગાડીએ, અને ગાડીથી હવે આપણે ઘરે જવાનું છે. તો અમારે એટલી સિંગ છે જો મૂકી દીધી ગાડી ઉપર, અને અહીંયા જો હજી ખાવાનું ચાલુ છે અમારે. હા તમારો આ છોકરો એક હેઠો નહીં બેહતો. અરે એ તો બહુ તોફાની છે. અમારે આર્યનભાઈ થોડીક વધારે સિંગ ખાઈ ગયા છે, એટો બેહતો જ નથી ક્યાંય જો. જો ને બોલાય ઘડીક રાખ્યો આર્યન ને હા. કે તમારો છોકરો બહુ વિનાની છે તો આપણે રોજ રાખી આપણે કેમ રાખતા છીએ. વન્યાની તો હોય જ ને. અત્યારે તો વન્યા ન કરે તો ક્યારે કરે કાર્યન? આપણે જોડા થાય ત્યારે કઈ નો હારા લાગે. આપણે સિંગ ખાઈ લીધી અને ડુંગળી ખાઈ લીધી તો હવે આપણે જઈશું ઘરે કેમ કે અહીંયા તો મજા આવે છે. વાડી પાણી વાળી છે એટલે આ શેનું ઝાડું છે આ છે પીપર. એવું છે આનો સૈયો સારો છે એટલે આપણે હવે તો સૈયો નથી લેવો, આપણે ઘરે વયા જઈ. તો બસ આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો, ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.